તો મિત્રો અત્યારે આપણે આ અમારું ગારિયાધાર તાલુકાનું બેલા ગામ, હૈયાળું, હેતાળવું અને હરખમણું આવું આ ગામ. તો આપણે અત્યારે આ બેલા ગામ દર્શન વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપણી આ 1 કલાક થા જે માણસોને ધંધે જવું હતું, વાડીએ જવું હતું, કોઈને ગારિયાધાર વાહન લઈને જે મજૂરી માટે જવું હતું એ પણ જાતા નથી, કારણ કે આપણને આ બેલા ગામે માન એટલું આપ્યું. અને હવે આપણે બેલા ગામનો આ ડાયરો છે એને અમારી બાજુમાં ઉભેલા માજી સરપંચ એવા જનકભાઈ બલર, એ બધા ડાયરાને આપણે સીતારામ કહેશું. અને આ ગામ દર્શન વિડીયો આપણે એટલી જગ્યામાં મોકલવો છે કે કોઈ હજ બારો અને આ ગામની જે ઉન્નતિ હોય કે રામજી મંદિર હોય, ભોળાનાથનું મંદિર હોય, પ્રાથમિક શાળા હોય કે કોઈ પણ અજાયબી બનાવેલી હોય અને આ તકતીમાં જે રાશિ આપી હોય એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર. અને અહીંના કાર્યકર્તાઓ, અહીંના સરપંચ અને આ ગામ ડાયરાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે જનકભાઈ બલરને સીતારામ કરીશું. જનકભાઈ સીતારામ. સીતારામ. આજરોજ પાલડી ગામેથી પધારેલા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ સવાણી, લોક સાહિત્યકાર, એમનું હું બેલા ગામ પરિવાર વતી ખૂબ ખૂબ ઉમળકાભેર સ્વાગત કરું છું. અને સાથે સાથે અમારા જતીનભાઈ પાઠક છે એમને હાર અને શાલ ઉઢાડી બેલા ગામ પરિવાર વતી સન્માનિત કરશે. સીતારામ ગોર દાદા. સીતારામ. સીતારામ. સીતારામ જનકભાઈ. સીતારામ. સીતારામ. એના સાથ ગુરુ છું. જય શ્રી કૃષ્ણ. ગોઠણ હેઠે ઘોડું મૂકી અને દૂધ ખાતા. આ તો આપણી હવે ઓલા કેમ થોડીક નબળાઈ છે, આ બાટલીનું ખાવાનો વારો આવ્યો. નકર આપણે બાટલી ખાવાની હોય નહીં, ધોહરા જેવી સાહ હોય તારે. આ તો બધા નસીબ અને સમય બદલાતા પરિવર્તન આવ્યું અને ગામડે કોઈ રહ્યું નહીં. નકર અહીંયા તો મારા વાળા મય મહેમાન, એક દી મહેમાન હોય નહીં તો રોટલો ભાવે નહીં, એવું અમારું આ ગામડું ગામ. એની આ હુવાય પણ થોડાક નામ આવી ગયા છે, પ્રતિનિધિઓને વાંચી લઉં તો આ ગામના સરપંચ એવા શ્રી આપણે ભૂપતભાઈ સરપંચ, ઉપસરપંચ નરસિંહભાઈ કુકવાવ એટલે ઠાકોર સમાજમાંથી છે. અને સુરતથી જે એમ્બ્રોઇડરી એનું કામ અને જૂના તથા નવા મશીનની જે લેવેશ કરે છે એવા ધનજીભાઈ ડોડિયા. તો એ ભરતનગરની અંદર સારી એવી ફરજ બજાવી અને એના મશીન અત્યારે દિવાળી બાગની અંદર એના છોકરા ચલાવે છે. તો તમારે કોઈને જૂનું તથા નવું મશીન લેવું હોય તો ધનજીભાઈ ડોડિયા, રાહુલભાઈ ડોડિયાનો કોન્ટેક્ટ કરી અને નવા તથા જૂના મશીનની તમારે કોઈ જરૂરિયાત પ્રમાણે લેવું હોય, દેવું હોય. અને એનો બાબલો મોટો એન્જિનિયર છે એટલે તમને યુ બેરિંગ, વી બેરિંગ કે કોઈ પ્રકારની સિસ્ટમ હશે જેવી કે 1200નો પેન્ટોગ્રાફ, 1400નો, 1600નો, 1500નો ત્યાંથી માંડી અને 1200 RPM, 1400 RPM. અને આ તો નવી ટેકનોલોજીમાં જે આપણે ડાયમિનિટ ફેન્ટોગ્રાફ નીકળ્યો એવી મશીનરી લેવી છે. તમારે જૂનું મશીન કે નવું મશીન તો એ રાહુલભાઈ અને એ ધનજીભાઈ ડોડિયાનો તમે સંપર્ક કરી અને મશીન લખાવવા માગતા હો તો એ લોકો સુરતની અંદર સારી ફરજ બજાવી રહ્યા છે. અને મશીનના માણીગર છે રાહુલભાઈ, ધનજીભાઈ ડોડિયા. અને પછી ત્યાંથી આપણે આ બેલા ગામનો જે ડાયરો છે અને આપણને જે આ પ્રતિનિધિ અને ગામની અંદર કોઈ સારું કામ અને જે તકતીમાં નામ લખાવ્યા હોય એવા માણસોના આપણને નામ આપ્યા છે. કારણ કે બોલાય દહીં નથી દેવાતું મારા વાલા, જેવું તો મૂઢિયા ગુમડાની રોજ ટાઢીઓ તાવ અને એ બધું માલપાથી આવે. પણ જેના માવતરે જીધું હોય એના છોકરા દઈ દે, નગર કેટલાયનું રોડ માથે ફૂંકું નીકળી જાય, કાંઈ દેવાતું નથી, એક રૂપિયો ન દેવાય અને બધું ઉયું જાય છે. પણ જે જેની જીધું હોય, કોઈના ગાયના ફાળામાં, કોઈના કીડિયારૂમાં,
કોઈ ગરીબ માણસની બેન દીકરી ભણતી હોય તો એને ખાનગીમાં કહી દે કે ભાઈ તું કરિયાવર લેવો હોય તો મૂંઝાતો નહીં. એવા આ ગામના ધોહરા જેવા પાયા અને એ બીમ કહેવાય. બીમ વગર મકાન રહે નહીં. એટલે ગામની અંદર આજે લિબર્ટરીવાળા જે છે આ લાઠિયા કુટુંબના જે પ્રતિનિધિઓ એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અહીંના સરપંચ, ઉપસરપંચ, પછી અમારી બાજુમાં ઉભેલા ગોરદાદા, જ્યાંથી આપણે આ અઠવાડિયા પહેલાં તમારા ગામનો બ્લોક બનાવવો હતો પણ વચ્ચે થોડો કમેત આવતો ગયો. કાંઈક બે જી ગોરદાદાને કમેત આવ્યો, એક દી મારે કમેત આવ્યો, એટલે રહી ગયું. એટલે એવા ધનજીભાઈ ડોડિયા, પછી જતીન દાદા, ગોરદાદા, એ જે આપણી બાજુમાં ઊભા છે એ પોતે વલ્લભભાઈ લાઠિયા, દામજીભાઈ લાઠિયા, કેશુદાદા લાઠિયા, ભૂસાદાદા લાઠિયા, રજની દાદા એટલે કે ગોરદાદા, ખોડા બાપુ, ધનજીભાઈ લાઠિયા, હરિભાઈ લાઠિયા, શશિકાંતભાઈ માજન અને શશિકાંતભાઈ સોહાણ, કાળુદાદા બાબર, દર્શકભાઈ કેમેરામેન, એ તો આ વિડીયો ઉતારે છે એ અમારે લાખોમાં એક ઓલા લાખાભાઈ વડિયાવાળા હોય એવા અમારા માણીગર છે કેમેરાના. એટલે તરા હું શૂટિંગ ન થવા જઈ કે દાદા હું તરા હું શૂટિંગ નહીં થવા દઉં. મેં ન થવા જો તો તમારી પણ મહેરબાની. અને ત્યાંથી આપણે આગળ આવીશું તો જનકભાઈ બલર, કાનોભાઈ અમારે રબારી, કાનાભાઈ બાબર, નનુભાઈ કટારિયા અને જયંતિભાઈ ગરણિયા. હા, એટલે આ ગામના પ્રતિનિધિ, આ ગામનું કોઈ પણ બેલાનું કાર્ય હોય તો આ મારી બાજુમાં ઊભા આ જનકભાઈ બલર આ ગામની આખી રોશની ફેરવી અને આ ગામને આગવું સ્થાન અપાવી અને એ પોતે 2 ટર્મ અહીંયા સરપંચ રહ્યા અને આ ગામની ઉન્નતિ વધારે એવા આપણે આ જનકભાઈ છે બલર, એનો પણ ખૂબ ખૂબ આભાર માની અને એ આ ગામ વચ્ચે એને તાળીઓથી આપણે વધાવી લઈએ એવા જનકભાઈ બલર નહીં. કારણ કે આ ગામની અંદર એવું કાર્ય કર્યું કે એમાં કાંઈ ઘટે નહીં. હવે આપણે કીધું એમ એક વાલમરામ બાપાની અને શામળા બાપાની એક આપણે આ જય બોલાવી હતી. બોલો વાલમરામ બાપાની જય, શામળા બાપાની જય. બાપા જય જય સીતારામ. જય ભોળાનાથ બાપુ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ બાપુ. સારું છે ને? એ કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું. એ આવ્યો શરણ તુમારે પ્રભુ તાર તાર તું. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું. એ આયો શરણ તુમ્હારે પ્રભુ તાર તાર તું. એટલે મિત્રો નાના મોટું દુઃખ પડે તો હવે આપણે આ કાંઈ મૂંઝાવાનું નથી. દુઃખ તો ભગવાન માથે પડ્યું હતું. આપણે બધું જાણીએ. આપણી રામાયણ, આપણી ગીતા, આપણું ભાગવત, આપણું મહાભારત, આપણું જે આ 7 દિવસનું ભાગવત હોય છે એની અંદર બધું શાસ્ત્રોની અંદર લખ્યું કે ભગવાન જેવા ભગવાન હતા એને આપણે ભગવાન કીધા અને એ ભગવાન હતા તો એને 14 વર્ષ વનમાં જવું પડ્યું. તો મારા બાપલિયા નાનું મોટું દુઃખ પડે તો નબળો વિચાર ન લાવવો. કાલ સવારમાં સૂર્ય ઉગશે અને મારો ઈશ્વર આવા સાધુ સંતોની અને ભોળાનાથની દયા હશે તો કાલ લીલા લહેર થાહે. તમારે આખો દી તડકો ન આવે, કારે એક ધારો સૈયો ન આવે. એટલે આપણા ડોહા કહેતા એમ સૈયોને તડકો જીવનમાં આવ્યા કરે. નાનું મોટું દુઃખ થયું હોય કે નાની મોટી તકલીફ પડી હોય તો નબળો વિચાર લાવી અને આપણે કાંઈ આગળ કોઈ ન ભરવાનું પગલું ન ભરવું અને બને ત્યાં સુધી આપણે મોટા મોટા બંગલાન થાર ગાડીઓ લઈ એવા સપના ન જોવા. કારણ કે બધું બધાના નસીબમાં લખેલું ન હોય. આ તો ઓધવજી એ કરમન કી ગત ન્યારી, ઓધવજી આવી કરમન કી ગત ન્યારી. એટલે મિત્રો આપણા ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે. આવા સાધુ સંતોની દયા હોય, કાંઈક માવતરની સારી પ્રેરણા હોય. અને હું ઘણા વિડીયોની અંદર કહી રહ્યો છું કે જેના માવતરે આપ્યું હોય એના દીકરા દઈ દે. એટલે એ દઈ જેવું એ લઈ લેવું એ કાંઈ કોઈ હેલી વાત નથી. એટલે નબળો વિચાર ન લાવતા. હર હર મહાદેવ હર. તો મિત્રો અત્યારે આપણે આ બેલા ગામનું ભોળાનાથનું મંદિર ત્યાં આપણે આવ્યા અને આની અંદર આ તો શ્રાવણ મહિનો છે અને આ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. તો બેલા ગામના એક માણસ કે એક નાગરિકે જે રાશિ આપી અને આવું ઊંડું કામ કર્યું એનો આપણે આભાર માનીએ છીએ. અને આ તો નાથનો નાથ છે. એને શ્રાવણ મહિનાનો સમય અત્યારે હાલી રહ્યો છે. આપણે થોડાક 2-5 દિવસ રક્ષાબંધન આડા રહ્યા છે
એટલે આ ભોળાનાથને રીઝવવી અને ભોળાનાથના આપણે આશીર્વાદ લેવું તો આપણે ઘરે નાનું મોટું દવાખાનું કે નાની મોટી તકલીફ હશે તો એ નાથનો નાથ છે એ આવવા નહીં છે. નકર તો ઘણા નથી કહેતા કે ડૉક્ટરે તો અમને એમ કીધું કે હવે ઘરે સેવા કરો, પણ કોઈ આવા સાધુ સંતો કે કોઈ મંદિરે જઈ અને કોઈ માણસે પૂછ્યું કે બાપુ અમારે કાંઈ હવે છોકરો જવાબ દેતો નથી, આ લુગડા મુરદાસ બાપુ કે એમ લાજે, એ બિલાડી જો જીવતી ન થાય જામ નરેશના દરબારમાં તો મુરદાસ બાપુએ કીધું આ લુગડા પહેરવા અમારે કામના નથી. એટલે જીનો નાથ તો એવો છે કોઈની આબરૂ ન જવા દે, અને એ વા નાથનો નાથ અને ભોળો નાથ આજ અહીંયા બિરાજે છે. તો આ બેલા ગામનો પણ આપણે જે રાશિ આપી અને એ લોકો આપણને કહે છે કે ઘનશ્યામભાઈ હાથે માઠે અહીંયા અમારે ઉત્સવ કરવાનો છે, એટલે તમને અમે ફોન કરીએ. અરે મારા વાલા બેલા હું અમે તો સાવરકુંડલા હોય તો આવી, અમારે કાંઈ જોતું નથી, અમારે કાંઈ દેવું નથી, અમે તો ભાવના ભૂખ્યા સહી. કોઈ પણ ગામની અંદર વિડીયો બનાવવાનો કીધો હોય અને થોડુંક શરીરમાં હાજુ માંદું છું હોય મહેમાન આવ્યો હોય કે ભાઈ બે દી જાળવો, બાકી અમને કોઈને ના પાડવી નથી. અને તમે ગમે એ ફોન કરશો તો ઘનશ્યામભાઈ તમને તારીખ આપે, એ તારીખે 9 વાગે તમારા ગામમાં ગાડી ઊભી છે. ઘણા અમને કહેશે કે મોટી ગાડી લઈને આવો, ઓલું લઈને આવો, પણ હવે મોટી ગાડી લઈને આવો કે ટેમ્પામાં આવો કે નાની ગાડી લઈને આવો, ભગવાન જેમ ભાવનો ભૂખ્યો છે એમ અમે ભાવના ભૂખ્યા છીએ. તો હવે એવી એક આપણે જે બોલાવી કે ભોળાનાથને ખબર પડી જાય કે આજ બેલા ગામની અંદર વિડીયો ઉતરી રહ્યો છે અને આખા ગામમાં માથું તાવ તરળિયો, કોઈ દવાખાનું ટાઇફોઇડ મેલેરિયો કે કોઈ ફલું તાવ ન આવે એવી એક આપણે જે બોલાવી એટલે નાથનો નાથ જાણી જાય. હર હર મહાદેવ, દેવની જય, દેવની જય, મહાદેવ સીતારામ. કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય, હર હર બોલે કોટેશ્વરાય, નમો શિવાય ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર ભોલે સોમેશ્વરાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમો શિવાય. એટલે મિત્રો આપણે આગલા વિડીયામાં કીધું છે કે એક દિવસના સમયે જ્યારે મા ભવાની ભોળાનાથને કહેશે કે હવે આપણો આ ગણેશ ને કાર્તિક મોટા થઈ ગયા, એટલે પ્રભુ હવે આપણે હિમાલયમાં રહેવું નથી. એટલે ભગવાને કીધું કે મા સરસ્વતીની દયા હશે તો આપણે એક બંગલો બનાવીશું અને એમાં રહેવો. અને તેજી પ્રભુએ એક બંગલો બનાવ્યો અને આપણે પરમ પૂંજય સંત શિરોમણી તલગાજડાના મોરારી બાપુએ 950 કથાની અંદર કીધું છે કે એ બંગલો જ્યારે રાવણે ખૂબ તપ કર્યું એટલે મારો નાથનો નાથ તો દયાળુ છે, એ તમને બધુંય આપી દે. 2 હાથવાળો આવે આપે તો ટકે નહીં, પણ 1000 હાથવાળો આપે તો આપણે પછી 50 લાખની ગાડીમાં ફરી શકીએ અને આપણે 5 કરોડના મકાનમાં રહીએ શકીએ. પણ એ ઈશ્વરની દયા હોય, આપણા ડોહલાની પૂણાઈ હોય, નકર તો ઘણાને આપી જઈશ ને પાછું લઈ લેશે. કારણ કે એને અસુરી કીધું અને જે નીતિ નિયમ છે તમને મળ્યું એને સુરી કીધું. એટલે એવો મારો ભોળિયો નાથ છે. એટલે આપણે હવે આ બધું બેલા ગામની અંદર ખૂબ મજા કરી અને આ મંદિરનો નજારો અને આ એનું રૂડું તળાવ અને ખૂબ મોજ આવી. તો હવે આપણે ભોળાનાથની એક જય બોલાવી દઈએ અને પછી પહેલાં થોડુંક પગથિયે આપણે દર્શન કરી અને પછી જય બોલાવી. તો બધાય મારા વાલા પગથિયે વહી આવો, ત્યાં આપણે બધાને ભગવાનનું આ જે મંદિર બની રહ્યું છે એના દર્શનનો લાવો. આપણા ઈષ્ટ મિત્ર, આપણા યુટ્યુબર મિત્ર અને બધાએ આપણા સ્નેહીને આ બેલા ગામનું આ જે કામ ચાલી રહ્યું છે એટલે આ બેલનાથ મહાદેવ મંદિર અને એ કામ હવે આપણે ટૂંક સમયમાં પૂર્ણ થવા આવ્યું છે. તો ભગવાનના દર્શન કરીએ. જય ભોળાનાથ. તો મિત્રો આપણે આ બેલનાથ મહાદેવના દર્શન કર્યા. આપણી સાથે આ ગોરદાદા, આ ગામના માજી સરપંચ
જે આપણે બહાર કીધું પાદર એમ બહુ ઊંડું કામ કરી અને આ ગામને આગવું સ્થાન આપ્યું એવા સરપંચ અને બલરભાઈ. અને હવે તો આપણે આ બેલા ગામનો વિડીયો પૂર્ણ અહીંયા કરીએ છીએ. તો આપણે બ્લોક 1, બ્લોક 2 અને બ્લોક 3 બનાવ્યા છે. એટલે તમે કાંઈ ચિંતા કરતા નહીં, પ્રેમથી જોજો, લાઈક કરજો, શેર કરજો. અને જો કે તમે કરો જ છો પણ તોય વળી મારે વારી કહેવાય જાય. એટલે હવે તમારે મૂંઝાવાનું નથી. આ વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3 આવશે. જય શ્યામળા બાપા.